તમારો ભગવાન ઉપર વાળો નહીં, આ બાપજી હે બાપજી। બાપજી હોમાં પડે અને હાલ શું થાય હે જુઓ તમે, વાત યાદ રાખજો। હજુ મોઢામાં દાંત નથી ફૂટ્યા અને બાપજી હામો વિરોધ કરવા માંગો છો એમ ને? બાપજી તમારી ધમકીઓથી હું ડરતો નહીં। બાપજી રહેવા દો, બાપજી રહેવા દો એમ? ઉઠ તને હાલવા દે। બાપજી નહીં, બાપજી નહીં, નહીં। હેરો બોલો બાપુજી, નહીં ધરાવ નહીં, બાપજી નહીં ધરાવ નહીં, ચૂપચાપ ધરાવ। ભૈરવસિંહ જવા દો, ભૈરવસિંહ ભૈરવસિંહ। શાબાશ દીકરા શાબાશ। એક કડવા જાને વાઘમારે। હા બાપજી, નામ છે મારું વાઘમારે। પૈસા વગર કશું ના ભાડે, હું બધું સંભાળી લઈશ। કમારો જોઈ લીધું ને બાપજી સામે પડવાનું કારણ? જાઓ હવે જાઓ। મિશ્રાજી, આ શું ચાલી રહ્યું છે? આજે પણ સમાચાર મળ્યા ગંગાપુરમાં એક નવું મર્ડર થયું છે। પણ શું કરીએ સર, સબૂત નથી। શું કરીએ? ક્યાં સુધી આપણે હાથ ઉપર હાથ રાખીને બેસી રહીશું? કોઈ તમારામાં એવું છે જ નહીં કે એ બાપજી સામે બાથ ભીડે? છે સાહેબ, એક છે। કોણ છે ને ક્યાં છે? સાહેબ એક કચ્છમાં છે, જેને ભાડીને મોત પણ પાછું પડે એવો જામબાજ ઓફિસર। અત્યાર સુધીમાં 11 ટ્રાન્સફર, 66 એન્કાઉન્ટર। ચાલો મિશ્રાજી, આવા જ જાબાજ ઓફિસરની જરૂર હતી। એનું આજે ને આજે ગંગાપુરમાં ટ્રાન્સફર કરાવો। ઉપર હું વાત કરી લઈશ, તમે જરા પણ ચિંતા કરશો નહીં। હા સર, હા સર। શું થયું ભવન? શું થયું? તારી આવી હાલત કોને કરી? ભવન લાલા શું છે? લાલા ને એસીબી જોરાવાર તો આને લઈ જા। એસીપી ઠાકોર, હું તને નહીં છોડું। મારા ભાઈ લાલાનો બદલો લઈને જ રહીશ। ઠાકોર ચાલા વાપરતા નહીં ગયા, ચાલા
બોલો ને સાહેબ, શું હમણાં એને વ્યવહાર નહીં નીકળાવતા? સાહેબ શું પકડાવો? ધંધો જ બંધ હે. એ મને બનાવવાની કોશિશ ના કર, કાલે જ તે બસ સ્ટેન્ડ મેં પોકેટ માર્યું હોય. ના ના સાહેબ, ના ના સાહેબ, આ શું હોય તાર? હે હે? જીગા હા બટી આવી ગયા તમે? ઓય ક્યારનો લોહી પીવે છે? પપ્પા ક્યારે આવશે? પપ્પા ક્યારે આવશે? લે લે લોહી પીવે તાર મમ્મીનું તો બહુ હમણાં જ વખા પાડો હો. સમાચાર વાપર્યા હતા તમારા ફોન મેં. જો ફોન લેતા આવો. ભણવા જાય કે નહીં? હા તમે ભણવા ભણાજી મારા જેવો પૂરી પર બનાવવાનો હતા ને. મસ્તી બસ્તી નહીં કરવાની બધી. શું કીધું? ખોટી રીતે મમ્મીને હેરાન નહીં કરવાની. લો પાણી. અરે હું શું કહેતી હતી, તમારી ટપાલ આવી છે. એને ટપાલ આવી? ઊભા રહો, હું લાવું. લો જો બધી રમો. શું થયું? કેમ હસો છો? શું થાય? જે થતું આવ્યું છે એ જ. પાછું? અરે ઠાકોર, કેમ આવું કરે છે આ લોકો? શું કરું હીરક? મારે નોકરી જેવી છે. હા પણ આવું થોડી ન હોય, તમારે તો દર મહિને બદલી કરી નાખે છે. હવે બધું જવા દે અને થોડી કડક મીઠી ચા બનાવી જા. હા ઠાકોર. લો ઊભા થો, ચા પી લો. આપણે જીગાના દાખલાનું કોક કરવું પડશે. તમારે બદલી થાય એમાં આપણે તો ફરીએ, પણ આપણી સાથે સાથે જીગાને ફરવું પડે. એક કામ કરીએ અને દાદા દાદીને ઘરે મૂકી દઈએ. ના ના હીરક, મને એના વગર ના ફાવે. મને પણ નહીં ફાવે, પણ એના ભણતરનું શું? આ તો કોક કરવું તો પડશે જ. સારું, એ બધું જવા દો. જમવાનો ટાઈમ થયો છે. બોલો શું ખાશો જમવામાં? આ તો અડદની દાળ બનાવો. લકી અડદની દાળ બનાવી દેજો સાહેબ માટે. હીરાવાર હા ધંધામાં કોઈ મજા નથી. જ્યાંથી લાલે છે ત્યાંથી. હા હીરાવાર શાંતિ રાખો, શાંતિ. હા હીરાવાર એસીપી હું જ નહીં છોડું. હીરાવાર એસીપી. છોડી દઉં. શાંત શાંત. નથી દીધી. શું ફ્લાવર કોમ પતી ગયું? ના, એ એસીપી એક બેને ગોઠે એમ નહીં. એના માટે લાંબી પ્લાનિંગ કરવી પડશે. કરો કરો, ના કે એસીપી ઠાકોર એકેને નહીં મિલે. અરે કઈ નહીં હીરક, કઈ નહીં. અરે શું થયું? બતાવો, શું થયું? હીરક
આ તો મંદિરે દર્શન કરવા ગયો હતો ને ત્યાં ગુંડાઓ આવી ગયા હતા અને એમને મારી ઉપર હુમલો કર્યો. કેટલું લોહી નીકળે છે. ઉભા રહો, હું પાટો લઈને આવું છું. કઈ નહીં બેટી, જો તમે રમો. દુખાશે તો ખરી ન હોય. તમે આરામ કરો, હું ચા બનાવીને આવું. હા બાપુ, માણસો ક્યાં ગયા? બાપુ માણસો ગયા બધા રગડાના ઘેર. હટિયાનું શું કર્યું? બાપુ એનો પણ વેત થઈ જાય છે. બાપુ થોડો કડવો. કેમ બાપુજી આ ખાલી હાથે આવે હે? એને દાડા પરવારી ગયા લાગે. જય માતાજી બાપુજી. માતાજી પાસે પડવા તારો જીવ તને વાલો ને હે? અરે બાપુજી જીવ કરે ના વાલો હોય તો ચમા વખતે મોલ ના પોકાડ્યો. અરે બાપુજી તમે જાણો જ છો હું મોલ માં કે હરાવટ છે. તારા મેં શું હરાવટ છે? 2 દિને મોલ પોકાડી જાય છે એટલે જમી ભૂલી જાય છે. હા બાપુ હા હું પકડી દઈશ 2 દાડામાં. પોકાડીશ નહીં, પોકાડવો પડશે નકર તને ઉપર પોકાડી દઈશ, સમજો? યાદ રાખજે. હા ભેરવસિંહ હા. નિકર અરે તો દેગીઓ કહેતો હતો કે કુશીની ચીપ બહુ વધી જાય છે ને? આપો વધી ગઈ છે. ભેરવને કાપતા આવડે છે, તમે ચિંતા ના કરશો. શું થયું? ઓલા એસીપી ની બદલી થઈ ગઈ છે. અરે જોરાવાર, બદલી તો ભલે થઈ પણ બદલી સવાય મારો બદલો પૂરો નહીં થાય. તને તો હું મારા હાથે જ મારી જાન. મારા બાપા ઘરે નથી. શું હતું તમારા? એ છે તારો બાપ, એની જીભ બહુ વધી ગઈ છે. પણ શું હતું તમારા? ભેરવસિંહ શું હતું તમારે? પડવા આ ભૈરવ કુંસી નું મોત બનીને આવે છે. કોણ ભેરવસિંહ? એ પહેલેથી માં જીતે નહીં થાય. બાપુ પણ ઠાકોર, સાહેબ હું તો હમણાં 150 રૂપિયા મૂક્યા. સારું સાહેબ, આ તો મને ખબર નથી. આ તો લાઈન મને હલવાયો હોય, મોરબી કર્યો. કોણ છો તું? તમે વાઘવારે આ કોણ છે? આપણા શેરના કરવા એસીપી છે. એસીપી આ બાપજીનું રાજ છે, માપમાં રહેજો. મારે પોલીસ સ્ટેશનમાં આવો. હા સાહેબ. ચલો બેટા, આપણું નવું ઘર આવ્યું. તો સારું હો હિરલ. આવો મારે આવો. સાહેબ લઈને આવ્યો. ત્યાં રાખી દો. મારે એ બધું એમને રહેવા દો, હું હમું કરી દઈશ. એને રૂમાલ આપી. હા બરાબર. બેહો વાઘ, મારે ચા પીને ગયો. ના સાહેબ મારે ચા નહીં પીવી. હા તમે હો. એમનો કોઈ જીત નહીં આવ્યો નથી. ના 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 ચાલો મારી સાથે. ક્યાં થાય? બાપુ ના છે. વિજય તું આપી.
બાપજી બજારો ને પાડી દો. શાંતિ રાખ ને ઓલું હાથમાં જો આ મોટી વાળો જતું રહેવું પડે. બોલો વાત મારે. બાપજી આ એસીપી ઠાકોર સાહેબ છે, આજે જ નવા આવ્યા છે. ઓહો સાહેબ શંકા ખુરશી લા ખુરશી. એ બાપજી ખુરશીની જરૂર મારે નથી, હું અહીં કઈ બેસવા નથી આવ્યો. બોલો ને ઠાકોર સાહેબ શું તકલીફ છે? બાપજી તકલીફ તમને ના પડે એની હોર રાખજો, કારણ કે હવે હું આ જ ગામમાં રહેવાનો છું. હા તો જોઈએ સાહેબ તકલીફ કોને પડે છે. શાંત ભેરાવ શાંત. સાહેબ અમે તો સેવા ભાવી માણસ છીએ, થાય એટલી આ ગામ લોકોની સેવા કરીએ છીએ. હા બહુ સાંભળી છે તમારી સેવાની ચર્ચાઓ. સેવાઓ માફે કરજો, એમાં જ તમારી ભલાઈ છે. એટલે તમે કહેવા શું માંગો છો ઠાકોર સાહેબ? કહેવામાં તો એવું છે ને કે જે કાળા કામ કરતો હોય ને એને આ ઠાકોરે છોડ્યા નથી અને છોડશે પણ નહીં. પાક મારે સાહેબ બાપજી ઓર રાખજો, બહુ કડક ઓફિસર છે. પાક મારે ભલે બહુ કડક રહ્યા, તમે કડક નોટીનો બંડલ આલશો એ પણ નરમ થઈ જાય. બાપુ બાપજી હું જઉં છું, પાછે મળીએ. સારું. બાપુ એક કામ કરો ને, ઠાકોરનો કોટ કાઢી નાખો. ઠાકોર સાહેબ તો તાર માસીનો છોકરો હોય, અમારા પગના કોટા કાઢ ને. બાપુ મારે ઊંચી ડાયરો. આ ઊંચિયામાં ઊંચિયામાં આપણે મરાઈ નાખો ને ભેરવ. ઓનું કોક કરવું પડશે. કોને નોટિયાને બધાને કાઢવું પડશે. હિરલ પાણી લાવજે. હાલ આવી. લો જીગો કેમ દેખાતો નથી? એના નવો ભાઈબંધ બનાવ્યો છે, કારણ કે સાથે રમવા ગયો છે. ઓહો આયા તો હજુ 2 દિવસ નથી થયા અને નવો ભાઈબંધ નથી દીધો. તો શું કરે, ઘરમાં બેઠો બેઠો બોર ના થઈ જાય? તમને કંટાળો નથી આવતો? અરે છોડો ને, કોઈ જોઈ તે જશે. ભલે ને જોવે, તું કેમ મારી લવર છે? તું તો મારી પત્ની છે ને. આવો. કેમ આવું પડ્યું? જાઓ. હું આજે નીકળ્યો તો મને એવું લાગ્યું પેલા સાહેબને ભેગો થતો જવું. ના ના સારું સારું. હિરલ હા ચા મૂકજે. એ હા. વડે હા એ ડોશીમાં કેમ એમ કહેતા હતા કે એ તને પણ મારી નાખશે? સાહેબ વાત એમ છે કે એમના છોકરાનું ખૂન થઈ ગયેલું હોય, તેમાં એમનું મગજ જતું રહ્યું હોય. કોને મારે તો? બાપજીએ. બાપજી કોણ? સાહેબ એમના ગામમાં બહુ તરાસ છે, એમનું ગામમાં કોઈ નામ નથી લેતું. શું નામ કીધું તમે એમનું? બાપજી ભેરસિંહ. ભૈરવસિંહ કોણ? બાપજીનો દીકરો. હિરલ ચાલ આવજે. એ હાલ આવી. સાહેબ એમને એવા મોટા મોટા અધિકારી ઝૂકી જાય છે. લો ઠાકોર. લાવો તમે જો. બસ સાહેબ બસ. તમે ક્યાં રહો છો? સાહેબ આ બાજુમાં જ રહું છું. બાજુમાં જાઓ છો? હા બાજુમાં જ રહો છો ને? ધંધો શું કરો? કઈ મજૂરી અને ડોશીમાં શું કરે? બાજુમાં જ રહે સાહેબ. ડોશીમાં મળવું પડશે. સાહેબ મને કહીને હું સાથે આવી. એમની સાથે બહુ અન્યાય થયું લાગે. હા બહુ એમ બહુ તરસ છે બાપજી એમનો. પતિ જે ત્રાસ છે. હા તો વડે તમે છો. હા સાહેબ મુજબ હો. પણ સાહેબ હા બાપજીનું ઘેરાનું કામ કરજો હો. હો. બાપજીનો ભૈરવ? હે ઠાકોર, કોણ છે આ બાપજી અને ભૈરવસિંહ? હિરલ જેના માટે તો સરકારે આપણો લોકોને અહીંયા મોકલે છે. એ બાપજી અને ભૈરવ જે ગરીબ લોકો પર અત્યાચાર કરે છે
જમીન ઝડપી લેવી, મદદ કરવા એ બધું એમના માટે રમતની વાત છે. ઠાકોર તમે પણ સાચવજો. હિરલ, તું મારી ચિંતા ના કર, તને ખાવાનું કાઢ. જીગો દેખાતો નથી. હા આયા. હા બેટી, જીગા, આ નવો ભગત બનાવ્યો તમે? શું નામ છે વગર તારું? બિટ્ટુ. બહુ સરસ નામ છે તારું. હેલો બેટી, જમી લે. તું પણ જમી લે બિટ્ટુ, ચાલ. હા તો અંદર બેસ છે, ચાલ ટીવી જોજો હો. જીગા ચલો. દિલાવર, દિલાવર, શું થયું? એસીપી ઠાકોર ક્યાં છે ખબર પડી ગઈ. વાહ રાજા વાહ, શું સમાચાર લાવ્યો છે? બોલ બોલ, ક્યાં છે એ ઠાકોર? દિલાવર, વઢિયાર પંથકમાં ગંગાપુર ગામમાં છે. ગંગાપુર ગામ એમ ને? હા. જોરાવાર, એને છોડવાનો થતો નથી. હા. એસીપી, દિલાવર આવે છે, તારું મોત બની ગયું. કડવા, એ કડવા. ઘરેથી તમે શું તું બોલો ને. કડવા, તારો વધાર પૂરો થયો છે. લો, પૂરા કાગળ પર સહી કરો એટલે વાત પૂરી થાય. ના ઘરેથી ના, હું મારી જાતે પગી લઈ આપું. અંદા ઉપર લાવો ને. નહીં ઘરેથી નહીં, ઘરેથી નહીં, ઘરેથી નહીં.